નમસ્કાર ખેડૂત મિત્રો, ઓનલી ખેડૂત હેલ્પમાં આપનું સ્વાગત છે। આજે તારીખ 28 મે 2026 આજના મહત્વના હવામાન સમાચાર જાણીશું, જેમાં ગુજરાત ઉપર અત્યારે હાલ મે મહિનાના અંતની અંદર વરસાદની આગાહી કરવામાં આવી છે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના લીધે ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદ થશે, તો શું વાવણી લાયક વરસાદ થશે, કેટલો વરસાદ પડશે, જોઈએ સંપૂર્ણ અપડેટ। ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો। સૌથી પહેલા વાત કરીએ તો ગુજરાતભરની અંદર જે વાદળછાયું વાતાવરણ આજથી જોવા મળશે, પ્રી મોન્સૂન એક્ટિવિટી ગણો કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર માવઠારૂપી ગણો, વરસાદની શરૂઆત થવાની છે। ઉત્તર ગુજરાતના વિસ્તારો હોય, મધ્ય ગુજરાતના વિસ્તારો હોય, તેમજ સૌરાષ્ટ્રના ઘણા ગાંઠિયા વિસ્તારોની અંદર પણ વરસાદી તીવ્રતા આગામી સમયમાં પહેલી બીજી ઝોનની અંદર જોવા મળી શકે। તો જોઈએ ખાસ વાત કરીએ તો હજુ 28, 29 અને 30 તારીખ સુધી ગુજરાત ઉપર કોઈ સિસ્ટમની અસર નહીં જોવા મળે। પ્રી મોન્સૂન એક્ટિવિટી 31 તારીખે રાત્રે ચાલુ થશે, જેમાં ખાસ કરીને જે ઉત્તર ગુજરાતના જે વિસ્તારો છે, વાત કરીએ તો મહેસાણા હોય, ઈડર હોય, તેમજ જે પાલનપુર છે, રાધનપુર સાઈડના જે વિસ્તારો છે, થરાદ, ધાનેરા, આજુબાજુના જે આબુ રોડ પંથકના જે વિસ્તારો છે તેમાં વરસાદની સંભાવના રહેશે। સાથે સાથે મધ્ય ગુજરાતના જે વિસ્તારો છે તેની વાત કરીએ તો અમદાવાદ હોય, લુણાવાડા હોય, તેમજ મહેસાણા સાઈડના વિસ્તારો હોય, વડોદરા હોય, દાહોદ હોય, આ બધા વિસ્તારોમાં પણ વરસાદ આપણને જોવા મળશે। એટલે કે ઉત્તર ગુજરાત તરફથી જે આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની જે અસર છે તે ગુજરાત ઉપર આ રીતે ધીમે ધીમે આગળ વધતા સૌરાષ્ટ્ર સુધી તે પહોંચી શકે છે। ખાસ કરીને બીજી તારીખની વાત કરીએ તો બીજી તારીખે સવારથી લઈ સાંજ સુધીમાં કેટલાક વિસ્તારોમાં વરસાદ જોવા મળશે, જેમાં સૌરાષ્ટ્રના વિસ્તારોમાં પણ ખાસ કરીને ભાવનગર જિલ્લો, અલંગ, તળાજા, મહુવા, જેસર, બગદાણા, પાલિતાણા, ગારિયાધાર, અમરેલી પંથક હોય, તેમજ ગોંડલ સાઈડના જે વિસ્તારો છે, રાજકોટ, બોટાદ, ધાવલેરા આજુબાજુના જે વિસ્તારો છે, સુરેન્દ્રનગર, મોરબી પંથકના હળવદ સાઈડના જે વિસ્તારો છે, ધોળકા, અમદાવાદ, વિરમગામ, નડિયાદ સાઈડના જે વિસ્તારો છે, તેમજ મહેસાણા, ઈડર, રાધનપુર સાઈડના વિસ્તારો હોય, બાયડ આજુબાજુના જે વિસ્તારો હોય તેમાં પણ વરસાદની સંભાવના છે। સાથે સાથે પાલનપુર, આબુ રોડ, તેમજ થરાદ, ધાનેરા, અંબાજી, આ બધા જે ઉત્તર ગુજરાતના જે વિસ્તારો છે તેમાં, અને સૌરાષ્ટ્ર તેમજ દક્ષિણ ગુજરાતમાં સુરત, વલસાડ, નવસારી, ડાંગ, તાપીમાં આ સિસ્ટમની અસર આપણને જોવા મળશે। 3 તારીખની વાત કરીએ તો 3 તારીખમાં પણ છૂટાછવાયા ભાગોમાં વરસાદ જોવા મળશે। ખાસ ઉત્તર ગુજરાતમાં આની અસર જોવા મળી શકે છે। કેટલાક વિસ્તારોમાં સારો વાવણી લાયક વરસાદ પણ થઈ શકે છે। બાકી ચોમાસાની જે સિસ્ટમ છે તે ધીમે ધીમે આગળ વધી રહી છે, જેના કારણે હજુ ચોમાસાની અંદર થોડો ઘણો વિલંબ થઈ શકે। કાયદેસર ગુજરાતની અંદર જે ચોમાસાની ગતિવિધિઓ છે તે 15 જૂન આજુબાજુ આપણને જોવા મળશે, પરંતુ અત્યારે હાલ જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે, પ્રી મોન્સૂન એક્ટિવિટી છે, તે પણ અત્યારે ખાસ જોવા મળતી નથી। આગામી સમયમાં હવે જૂન મહિનામાં શુભ શરૂઆત થઈ શકે છે। હવે આપણે જોઈએ આગામી 11 તારીખ સુધીમાં ચોમાસું બેલગામ આજુબાજુ પહોંચી જવાની શક્યતાઓ રહેલી છે, જેના કારણે મુંબઈ આજુબાજુ પહોંચતા 15 જૂન કે તેના કરતાં પણ વધુ સમય લાગી શકે। ત્યાર પછી ગુજરાતની અંદર ચોમાસાની એન્ટ્રી થતી હોય છે। ખાસ કરીને આ વર્ષે વાતાવરણ અનુકૂળ ન હોવાના કારણે લાગી રહ્યું છે કે 15 થી લઈ અને 20 જૂન આજુબાજુ ચોમાસાની કાયદેસર એન્ટ્રી ગુજરાતમાં થઈ શકે છે। તે પહેલાં પ્રી મોન્સૂન એક્ટિવિટીમાં ક્યાંક હળવા ભારે વરસાદ પડવાની શક્યતાઓ ગણી શકાય। હવે આપણે વાત કરીએ પવનની ઝડપ, તો આજે બપોર પછીના સમયગાળામાં જે પવનની ઝડપ રહેવાની છે તેમાં ખાસ કરીને કચ્છના જે વિસ્તારો છે જેમાં 50 થી લઈ 55 કિલોમીટર પ્રતિ કલાક સુધીની પવનની ઝડપ થઈ શકે છે। સૌરાષ્ટ્રમાં વાત કરીએ તો જામનગર આજુબાજુ 48, વેરાવળ, ઉના આજુબાજુ પણ 48, ભાવનગર, અમરેલી પંથકના કેટલાક વિસ્તારો છે, રાજુલા હોય, તેમજ અલંગ હોય, તેમાં 55 કિલોમીટર પ્રતિ કલાક, તેમજ ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતના જે વિસ્તારો છે જેમાં 42 કિલોમીટર પ્રતિ કલાકની પવનની ઝડપ રહી શકે છે। આવતીકાલે 29 તારીખમાં પવનની ઝડપમાં થશે વધારો। કચ્છ હોય, દક્ષિણ ગુજરાત હોય, સૌરાષ્ટ્ર હોય, ખંભાતના અખાત આજુબાજુથી લઈ તમામ વિસ્તારોમાં 50 થી 55 સુધીની કે તેના કરતાં પણ વધુ પવનની ઝડપ રહેશે। ત્યાર પછી બીજી ત્રીજી તારીખની અંદર પવનની ઝડપમાં થશે ઘટાડો, અને 5-6 તારીખની અંદર ફરી વખત પવનની ઝડપ વધી અને 60 થી 70 કિલોમીટર સુધીની પણ ક્યારેક જઈ શકે। બાકી 50 આજુબાજુ પવનની ઝડપ 8, 9, 10, 11 જૂન સુધી રહી શકે છે। તો કહી શકાય કે આ રીતે પવનની ઝડપ હજુ પણ યથાવત રહેશે, અને તાપમાન, બપોરનું તાપમાન પણ વધારે પડતું જોવા મળી રહ્યું। તો 850 SPA ઉપરની સ્થિતિ જોઈએ તો ખાસ ભેજનું પ્રમાણ હજુ પણ જોવા મળતું નથી, જે આગામી સમયમાં
પહેલી, બીજી તારીખ અને ત્રીજી તારીખ સુધી એકાદ બે સ્થળો ઉપર ડેવલપ થઈ રહ્યું છે. 4થી અને 5મી તારીખની વાત કરીએ તો જેમાં 92% સુધી ભેજનું પ્રમાણ કેટલાક વિસ્તારોમાં જઈ શકે છે, કારણ કે વરસાદી ઝાપટાની શક્યતાઓ હોય. આગામી 7, 8, 9 તારીખ આજુબાજુ ફરી વખત ભેજનું પ્રમાણ 30-32% જેવું જોવા મળશે, જે 11 તારીખ સુધી કોઈ ગુજરાતમાં અરબ સાગર તરફથી ભેજનું પ્રમાણ જોવા મળતું નથી, જેના કારણે કહી શકાય કે ચોમાસું હજી ઘણું દૂર છે. 15 દિવસ જેવો સમય લાગી શકે છે. તે પહેલા પ્રી મોન્સૂન એક્ટિવિટીમાં વરસાદ પડે તો પડી શકે છે. હવે વાત કરીએ આગામી 8 દિવસની સમયગાળાની અંદર ગુજરાતના કયા વિસ્તારોમાં વરસાદની તીવ્રતા વધુ રહેશે. તો ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગરથી બોટાદ, ભાવનગર પટ્ટામાં ઝાપટા પડવાની શક્યતાઓ ગણી શકાય. હવે આપણે વાત કરીએ આગામી સમયમાં 3જી 4થી તારીખ પછી ગુજરાતની અંદર જે વરસાદની તીવ્રતાઓ છે તેની અંદર ખાસ કરીને જોઈએ તો ખાસ તીવ્રતાઓ જણાતી નથી. માત્ર ને માત્ર પહેલી અને બીજી તારીખમાં જે વરસાદની તીવ્રતા છે, જેમાં પહેલી તારીખમાં પણ નહીં, બીજી તારીખની અંદર સૌથી વધારે અને ત્રીજી તારીખમાં થોડા ઘણા વિસ્તારોમાં સામાન્ય ઝાપટા પડી શકે, એટલે કે 2 તારીખમાં એક દિવસમાં કેટલાક વિસ્તારોમાં હળવા ભારે ઝાપટાની સંભાવના રહેલી છે. હવે આપણે વાત કરીએ અત્યારે હાલ 27 જૂન એટલે કે ગઈકાલ સુધીમાં ચોમાસું ક્યાં પહોંચ્યું છે. તો 16-17 મેથી જે આંદામાન નિકોબારથી જે ચોમાસાની શુભ શરૂઆત થઈ છે, જે 18 તારીખ આજુબાજુ ત્યાં ને ત્યાં ચોમાસું હતું, અત્યારે હાલ 27 તારીખ થવા આવી છે. ત્યારે કહી શકાય કે હજી શ્રીલંકાથી આગળ વધ્યું નથી. આપણા દેશની અંદર હજી ભારતની અંદર ચોમાસાએ એન્ટ્રી નથી લીધી. 1 જૂન આજુબાજુ કેરળમાં પહોંચી શકે તેવી ધારણાઓ છે, પરંતુ તેમાં થોડો ઘણો વિલંબ થાય તો 5 જૂન આજુબાજુ પહોંચી શકે, જે 10 જૂન દરેક જગ્યાએ 5 દિવસનો ફેરફાર રહે. તો ખાસ કરીને મહારાષ્ટ્રમાં 15 જૂન આવે અને 20 જૂન આજુબાજુ ગુજરાતમાં ચોમાસું એન્ટર થઈ શકે. ત્યાર પછી 10 જુલાઈ સુધીમાં સમગ્ર ગુજરાતમાં વાવણી લાયક વરસાદ થઈ શકે છે. આ રીતે ચોમાસું 5 દિવસ જે લેટ થવાની શક્યતાઓ ગણી શકાય. હવે આપણે જોઈએ યુરોપિયન મોડલ અનુસાર 31 મે આજુબાજુ જે ઉત્તર ગુજરાતના ડુંગરપુર હોય, બાંસવાડા હોય, દાહોદ હોય, વડોદરા હોય, ભરૂચ હોય, અમદાવાદ હોય, આ બધા વિસ્તારોમાં વરસાદની ધીમે ધીમે શરૂઆત થશે. જે આગામી સમયમાં ખાસ કરીને આપણે જોઈએ તો 7 જૂન સુધીની અંદર જે ગુજરાતની અંદર જે શક્યતાઓ છે તેમાં સૌથી વધારે સમગ્ર વિસ્તારોને આવરી લે તેવી શક્યતાઓ જણાઈ આવે છે. જેમાં ખાસ કરીને આપણે જોઈએ 2 તારીખ પછી જે 7 તારીખ સુધીનું જે પહેલાનું અપડેટ હતું તેના કરતાં અત્યારે તીવ્રતા ઘટી છે. પ્રતાપગઢ હોય, હિંમતનગર હોય, ડુંગરપુર હોય, આ બધા વિસ્તારો અને ભાવનગર, ભરૂચ, સુરત સુધીના જે વિસ્તારો છે જેમાં વરસાદની તીવ્રતા દર્શાવાઈ રહી છે. આગામી 11 તારીખ પહેલા કોઈ પણ વિસ્તારોમાં વાવણી લાયક વરસાદની પૂરી શક્યતાઓ દેખાતી નથી. તો ખેડૂત મિત્રો, આ હતા આજના હવામાન સમાચાર. ફરી વખત મળીશું નવી અપડેટમાં. જોતા રહેજો ઓનલી ખેડૂત.